તો મિત્રો આજે સોયાબીન, બટાકા અને શિમલા મિર્ચનું શાક અને એની જોડે આવશે આપણી ગરમા ગરમ રોટલી। जय श्री कृष्ण, राधे राधे, जय द्वारकाधीश, हर हर महादेव। मित्रों स्वागत है तमारू मारा नवा ब्लॉग में। मित्रों सवाરના 10 वागी गया है, तो बधाने गुड मॉर्निंग ने केम छो तमे बधा मजामां? बधा मजामां रहो। द्वारकाधीश बधाने साजा सारा राखी ने मस्त राखी। तो मित्रों चैनल पर ना हो तो सब्सक्राइब करजो, वीडियो सारा लगे लाइक शेयर कमेंट करजो। तो चलो हवे बधुं मस्त नाई धोईने एकदम फ्रेश, काम भी बधुं पती गयुं छे, जमवानुं बनाववानुं छे। तो बने रहेजो वीडियो में, वीडियो सारा लगे तो लाइक करजो। मित्रों बटाका અને શિમલા મિર્ચ સમારી કાઢ્યા છે અને આજે બનાવું છું આનું શાક। તો યાર મૂકી દીધી છે સાતળવા, ડુંગળી નાખી દઉં, લસણ ને એવું બધું નાખી દઉં, મીઠી લીમડી ને એવું બધું, એ સરખું શેકાઈ જાય। મસ્ત બટાકા, શિમલા મિર્ચ ने सोयाबीन मस्त मुंबई थी मारा बेन लाव्या था झीणा झीणा। आ मुंबईना सोयाबीन है। मस्त आज एक नंबर शाक बनावुं छे। मस्त डूंगळी शेकाई गई। हवे टमाटर नाखी दो, हळदर, लाल मरचू, जीरा पाउडर ने गरम मसालो। जोई लो सरस मजानो मसालो हवे शेकाई गयो। हवे अंदर नाखी दीए आपणे बटाका अने शिमला मिर्च समार्या छे ए। हवे सोयाबीन नाखी दो, नाखी दो, तो मित्रों आज सोयाबीन, बटाका અને શિમલા મિર્ચનું શાક અને એની જોડે આવશે આપણી ગરમા ગરમ રોટલી। અને આજે બટાકા, શિમલા મિર્ચ ને સોયાબીનનું શાક બનાવ્યું છે મસ્ત। જોઈ લો। તો ચાલો મિત્રો મારું બપોરનું જમવાનું રેડી થઈ ગયું, રોટલી પણ થઈ ગઈ, બટાકા, શિમલા મિર્ચ, સોયાબીનનું શાક પણ થઈ ગયું અને નીચેથી સિલિન્ડર પણ બંધ કરી દીધું। જોઈ લો। तो सरस मजाનું આજે શાક બનીને તૈયાર થઈ ગયું। તો બપોરનું જમવાનું બનીને તૈયાર થઈ ગયું, રોટલી બનાવી દીધી, બટાકા, શિમલા મિર્ચ ને સોયાબીનનું શાક બનાવ્યું। તો ચાલો મિત્રો આજ માટે આટલું। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડિયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।